ये जिंदगी के असली हीरो हैं हम सबके, हमारे पुरुषोत्तम भाई सोलंकी, हमारे हीरा भाई सोलंकी। और मैं आप सबसे दिल से ये कहता हूँ, जैसे आपने मेरे लिए प्रेस की, इनके लिए भी प्रेस करो। इनका ये आप देखिए ना, तो ये फटाफट ठीक से बढ़िया हो जाए। मैं दिल से इनके लिए प्रे कर रहा हूँ, आप भी सब करो। કોળી સમાજના કદ્દાવર નેતા પરસોત્તમભાઈ સોલંકીનો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે તારક મહેતા ફેમ સોઢીએ। સોશિયલ મીડિયા પર અત્યારે આ વિડીયોની ચર્ચા ખૂબ જ થઈ રહી છે અને લોકો પૂછી રહ્યા છે કે આખરે પરસોત્તમભાઈ સોલંકીને શું થયું છે, તેમને પગમાં શું વાગ્યું છે અને તેઓ કઈ હોસ્પિટલમાં છે। તો અમે આપને જણાવી દઈએ કે પરસોત્તમભાઈ સોલંકી મુંબઈની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં છે। ત્યાં તેઓ સારવાર માટે ગયા હતા અને તે જ સમયે તેમને સોઢી, તારક મહેતા ફેમ સોઢી છે એ મળ્યા હતા અને તે સમયનો આ વિડીયો છે જે બનાવવામાં આવ્યો છે। પરસોત્તમભાઈ સોલંકીની સાથે સાથે હીરાભાઈ સોલંકી પણ નજર આવી રહ્યા છે, ત્યારે આ વિડીયોની ચર્ચા અત્યારે ચારેકોર થઈ રહી છે। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા વખતે સોઢીએ શું લખ્યું છે આવો જોઈએ। વિડીયોમાં જોઈ શકાય છે કે ગુરુચરણ સિંહ પરસોત્તમ સોલંકીની ખબર અંતર પૂછી રહ્યા છે। ગુજરાતના નેતા બંધુઓએ ખભે હાથ મૂકીને શુભકામના પણ આપી છે। પરસોત્તમ સોલંકીને પગમાં પાટો પણ છે એવું માનવામાં આવી રહ્યું છે કે કદાચ મુંબઈની પ્રાઇવેટ હોસ્પિટલમાં પરસોત્તમ સોલંકીની સર્જરી થઈ છે। તેમની સાથે તેમના ભાઈ હીરા સોલંકી પણ હાજર છે। ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા ગુરુચરણ સિંહ લખે છે કે સાચો હીરો, ધ રિયલ હીરો પરસોત્તમભાઈ સોલંકી તે ખરેખર બધાને મદદ કરે છે અને મદદ કરવા માટે હંમેશા તત્પર પણ રહે છે। લોકોના સાચા નેતા છે, પ્રામાણિક પ્રેરણા અને ખૂબ જ સૌમ્ય નમ્ર વ્યક્તિ છે। तो दोस्तों, मैं आपको आज एक असली हीरो से मिलवा रहा हूँ, जो फैमिली हैं, बहुत प्यार करते हैं और दिल से करते हैं, सबके लिए करते हैं। और ये मैं दिल से बोल रहा हूँ। आपने देखा होगा मैंने इस चीज़ टाइप की चीज़ें बहुत ही कम की है। ये ज़िंदगी के असली हीरो हैं हम सबके, हमारे पुरुषोत्तम भाई सोलंकी, हमारे हीरा भाई सोलंकी। और मैं आप सबसे दिल से ये कहता हूँ, जैसे आपने मेरे लिए प्रेस की, इनके लिए भी प्रेस करो। इनका ये आप देखिए, है ना, तो ये फटाफट ठीक से बढ़िया हो जाए। मैं दिल से इनके लिए प्रे कर रहा हूँ, आप भी सब करो। और आप कुछ कहना चाहोगे? नहीं मेरे भाई, थैंक यू। बस सोडी भाई को जल्दी शूटिंग मिल जावे, प्रोग्राम करे और खूब आगे बढ़े, ऐसी शुभकामना। थैंक यू, थैंक यू, थैंक यू हीरा भाई। थैंक यू। और इनके दोनों बच्चे हैं, दिवेश भाई, भावेश भाई, उनको भी बहुत बहुत शुभकामनाएं। बहुत फैमिली मानते हैं, प्यार करते हैं। दोस्तों, आप भी अपना ध्यान रखो, खुश रहो। हम सब आपके लिए भी प्रेस करते हैं। थैंक यू, लव यू। આશા રાખીએ પરસોત્તમભાઈ સોલંકીની તબિયત હવે ખૂબ સારી હશે। ત્યારે હવે વિડીયોમાં વાત કરી લઈએ કે પરસોત્તમભાઈ સોલંકી કોણ છે। હવે વાત કરી લઈએ કોણ છે પરસોત્તમ સોલંકી। સૌરાષ્ટ્રના કૌડી બેલ્ટમાં હીરાભાઈ સોલંકી અને પરસોત્તમ સોલંકીનું ખૂબ જ પ્રભુત્વ છે। પરસોત્તમભાઈ સોલંકી કેશુ પટેલ, નરેન્દ્ર મોદી, વિજય રૂપાણી જેવા મુખ્યમંત્રીઓની સરકારમાં મંત્રી પદ સંભાળી ચૂક્યા છે। વર્ષ 2013માં પરસોત્તમભાઈ સોલંકી પર 400 કરોડના ફિશરીઝ કૌભાંડનો આરોપ लाग्यो અને લાંચ રિશ્વત વિરોધી કોર્ટમાં હજુ પણ કેસ પેન્ડિંગ છે। મત્સ્ય ઉદ્યોગ મંત્રી તરીકે સોલંકી પર નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કર્યા વગર 48 જળાશયોમાં માછીમારીના કોન્ટ્રાક્ટ આપી દેવાનો આરોપ लाग्यो। કહેવાય છે કે પરસોત્તમભાઈ સોલંકી સૌરાષ્ટ્રના ભાજપના એક કદ્દાવર નેતા છે અને નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા એ સમયથી તેમને સ્ટાર પ્રચારક તરીકે મત વિસ્તારોમાં મોકલવામાં આવતા હતા। મુખ્યમંત્રી સિવાય પ્રચાર માટે હેલિકોપ્ટર મેળવનાર ઉમેદવારોમાં પણ તેમનું નામ રહેતું। આ વાત તેમની રાજકીય વગ જણાવે છે। પરસોત્તમ સોલંકીની એક એવા નેતા તરીકેની ઓળખ છે કે તેમની ટિકિટ અત્યાર સુધી ભાજપ કાપી શક્યું નથી। મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોળી સમાજ પર પરસોત્તમભાઈ સોલંકી ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે। મોટાભાગની સરકારોમાં મંત્રી પદ તેમને મળી ચૂક્યું છે। આ બાબત ગુજરાત ભાજપમાં તેમનું કદ કહી આપે છે। આ સાથે જ લોકો કહે છે કે તેઓ ખૂબ લોકપ્રિય નેતા છે અને વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં તે સમયે ઉર્જા મંત્રી સૌરભ પટેલે તેમની સાથેના અણબનાવના કારણે બોટાદની પોતાની બેઠક બદલવાની ફરજ પડી હતી અને રાજકીય વિશ્લેષક એવું કહેતા હોય છે કે તેમને મોટાભાગની સરકારોમાં મંત્રી પદ મળ્યું છે અને આ બાબત ગુજરાત ભાજપમાં તેમનું કદ કહી આપે છે। આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।